હરિઓમ હરિઓમ હરિઓમ. છોકરા તૈયાર થઈ ગયા કે? ઉતાવળ રાખજો બટા, નકર બસ વહી જાહે. પછી ટેમ્પા બેમ્પામાં જાવું પડશે, રિક્ષા બિક્ષામાં. હું તને શું કઉ છું, છોકરાને ઠેલામાં અડદિયા ને હુખડી ને એવું બધું નાખ્યું ને? એ તો મેં બધું નાખ્યું, અડદિયાનું નાસ્તો ને બધું, પણ મારું મન નથી માનતું હો. તો છોકરાને મારી જેમ એમનેમ ખેતીમાં જ લઈ લેવો છે તારે? તો ન્યા એનું પણ કોણ ધ્યાન રાખશે એમ? તો તું ભેગી સા. છોકરો ભણે છે તો ભણવા નથી દેતી. માણાના છોકરા ભણાવા હાટું કેટલી મહેનત કરે છે ઈ તો જો તું. એ નસીબદાર છીએ આપણે કે છોકરો આપણો ભણવામાં બહુ હોશિયાર છે. એને રાજી ખુશીથી જવા દેવાય હોસ્ટેલમાં. અને છોકરો ભણશે તો આપણું નામ રોશન કરશે ને. એ બધી વાત સાચી તમારી, પણ મને ચિંતા થાય છે ને ખાવા પીવાનું ને એ બધું કોણ ધ્યાન રાખશે એમ. અરે બા, તમે ઉપાધિ કરો માં. મારે બહાર ભણવા તો જવું જ પડે ને, નકર તો હું અભણ રહી જાઉં. પણ દીકરા, તારું ત્યાં કોણ ધ્યાન રાખશે? ખાવું પીવું, નાવું ધોવું, કપડાં લતા બધું. બા, હવે તને કેમ સમજાવી, કઈ સમજાતું નથી. આટલી બધી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હવે ભાઈ છે ને મોટો થઈ ગયો છે, અને ભાઈ હોસ્ટેલમાં જશે, ભણશે, ગણશે, મોટો આદમી બનશે તો તમારું ને બાપુનું નામ રોશન કરશે. એ બધું સાચું, પણ હોસ્ટેલમાં ખર્ચો કેટલો બધો થાય એ તને ખબર છે? એ ઉપાધિ તમે કરવામાં, હું બેઠી છું ને, બધો ખર્ચો હું આપી દઈશ. હાલ ભાઈ હાલ, નકર બા છે ને રોદણા રોયા જ કરશે. હાલો બા, બાપુજી હું જાઉં હો. ભલે જાવ હો બેટા, ઉતાવળ રાખજો નકર બસ વહી જાહે. બા, હું છે ને ભાઈને બસમાં મૂકીને આવું હો, બેહાડીને. એ હા. રોઈ લે થોડુંક રોઈ લે, એટલે તને શાંતિ થઈ જાય. એ દીકરો ભણવા જતો હોય કે નોકરીએ જતો હોય, માને થાય તો ખરું ને. તમને તો કાંઈ પડી જ નથી એવું લાગે. એ કઈ પરદેશ નથી જતો, ભણવા જાય છે. હમણાં 6 મહિના પછી પાછો આંટો આવશે. પણ રેવું તો ત્યાં એકલા ને. તારે ત્યાં જવું છે ભેગું તો તારી હાટું ડ્રેસ સીવડાવી નાખું, નામ લખાઈ નાખું હોસ્ટેલમાં, નિશાળમાં. બોલ. એ બાપા, મૂંગા રહ્યો, નથી હારા લાગતા બહુ. એ જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મારી હાહુ કે ડોહાને છે ને થોડાક શીંગના ડોડવા દેતી આય. લીલી શીંગ છે ને તો ઓળા કરીને ખાજો. એ હારું છું. લે બેસ ને, ખાટલે બેસ ને. ના, ઊભી છું બાપા. ગમે એમ તોય આઘા, પણ તમે મારા હાહરા થાવ. હાહરો ખાટલે બેહેત કઈ મર્યાદા રે? તે ડોહી ક્યાં? હા, રહી ઘરમાં. જો એ તને કહું, અહીં બારી આવજે. બોલો ને, શું કામ હતું? કાંઈ નહીં, આ જો ને ભીખલાની વહુ આવી, તે તને બોલાવી. કા ભીખી, હારું? તાર હાહુન બધા મજામાં? એ બધાયને લીલા લેર છે. મારા હાહુન લીધે મારે લીલા લેર ને મારે લીધે એને લીલા લેર. બધાને લીલા લેર છે, પણ આ ભીખી આવ્યા પછી ભીખાને બાપા મુસીબત છે. કા તમારા છોકરાનું બહુ ખેંચો છો, એને હું લાગી ગયા ઘણના ઘા? એ એટલે તો એ 6 મહિનાથી આવ્યો નથી પાછો ઘરે. કીધું તું ઘરનો ખેતર છે, ખેડીને ખાવ. તો એને તો ખટારો જ હાંકવો હતો, તે ખટારો લઈને વૈયા ગયા મદ્રાસમાં. ધંધો તો કરવો જ પડે ને બિચારાને. એ બાપા, હું એક છે ને મુદ્દાની વાત લઈને આવીશું. હે, કેવડો મુદ્દો છે? એ મુદ્દો તો નાનો છે, પણ બધાય વાતને મગજમાં લ્યો તો મુદ્દો મોટો થાય. આમ જો બાન બાપા, તમારે ઓરી રાધી જુવાન થઈ ગઈ, 19-20 વર્ષની, બરાબર? હા, 20મું બેઠું. એ મારી બેનના જેઠના હાડુભાઈનો છોકરો છે, એનું કરવાનું છે. ખાધે પીધે સુખી છે, અને માણસોય બહુ સીધા સાદા છે. હા, એને ઓળખું. ઓલા દુદાની જાનમાં બહુ ડિસ્કો કરતો હતો, ઈ રાતા ટી શર્ટ વાળો.
જો તમારું મન હોય તો ઠેકાણું સારું છે. રાધીને પૂછી લેવું, જો આ પાડે તો તને કેવડાવશું. બાપા તમારા ઘરમાં દીકરીઓનું બહુ હાલે. મારું વહેવા જોવા આવ્યા મને તો ખબર નહોતી ને સીધા આવી ગયા અને તો મને પૂછ્યું નહોતું ને રૂપિયો નાયર દઈ દીધું. બોલો. અરે ઈ જમાનો જુદો હતો બાપા. અત્યારના જમાનામાં દીકરા દીકરીને પૂછવું પડે અને ન પૂછીને ટાણે ના પાડી દે તો પછી આપણી શું આબરૂ રહી. તો પૂછી લેજો અને પછી કેવડાવજો તો સામેવાળાને કેવડાવું તો એક દી જોઈ જાય. હા બરાબર છે. હાલો તો હું જાઉં હો, તમે કેવડાવજો. આ ભીખીને કઈ ધંધો નથી. અરે આ ગામમાં એક નમૂનો છે ને બધાને ટાઈમ પાસ થઈ જાય છે. ઈ સાચી વાત તમારી. ભાઈ આવી બેટા, ભાઈને બેહાડ દીધો ને બસમાં? હા બેહાર દીધો. અને આ ભીખી હું આવી હતી અહીંયા? જો સાંભળ, ભીખીના હગામાં એક છોકરો છે, ખાધે પીધે સુખી છે ને સારું ઘર છે અને તાર બાપાએ એ છોકરાને જોયો છે. તાર બાપાને ગમ્યું છે. જો તું આ પાડતી હોય તો આપણે આગળ વાત વધારીએ. ના રે ના ઓ બા, મારે ક્યાંય કરવું નથી એવું. હા બટા, ગમે ત્યાંથી માગવું આવે ને તરત તું ના પાડી દેશ. તારા મનમાં શું છે ઈ અમને કે. હા બોલ બેટા. બા એક છોકરો છે ને ઈ મને ગમે છે, બસ દેખાવડો છે, સારો છે સ્વભાવનો અને પૈસાદારી બહુ છે અને તમારી બેયની જવાબદારી લેવા તૈયાર છે. અને ભાઈને આપણે હોસ્ટેલમાં મૂક્યો ને તો પૈસા એણે જ ભર્યા છે. તો તમે વિચાર કરો, અત્યારથી છોકરો મને આટલું રાખે છે તો લગ્ન પછી મને રાજ કરાવશે. બેટા તને એ છોકરા ઉપર ભરોસો છે? એ તારી હારે લગ્ન કરશે? બા મને ભરોસો પણ છે અને ગળા સુધી વિશ્વાસ પણ છે કે ઈ છોકરો મારી હારે જ લગ્ન કરશે. બટા, તું ભણેલી ગણેલી છો, તને બધી ખબર પડે છે, પણ અમે તારા માવતર છીએ એટલે કહીશી કે જે કાંઈ પણ કરો તે સમજી વિચારીને કરજો. તો બસ બાપુજી, તમને મારી ઉપર વિશ્વાસ છે ને ઈ જ બહુ મોટી વાત છે. અને બા સારો સમય આવશે ને ત્યારે બધું સારું થઈ જશે. હા બેટા, સારું વિચારો તો સારું થાય. કેમ રાધી, એક પિક્ચર જોવાની કેવી મજા આવી? અરે માધવ, સાચું કહું ને તો મને બહુ મજા આવી. આજે તારો બર્થડે છે તો બોલ તને શું ગિફ્ટ આપું? તને તો ખબર જ છે કે મને શું ગમે છે અને છતાંય તે તું જે લઈ આવ્યો હોઈશ ને એ મને ગમશે જ તે. તને ખબર પડી જ જાય કે હું તારા માટે કંઈક લઈ આવ્યો છું. હા મને એટલો વિશ્વાસ તો હોય જ ને તારી ઉપર. આલે આ બેગ અને અંદર જોઈ લે શું છે. અરે વાહ માધવ, આમાં તો એરિંગ છે. ઓ વાવ, મને બહુ ગમે, બહુ મસ્ત છે. એમાં બે જોડ એરિંગ છે, એમાં એક તારા માટે છે ને બીજી જોડ તારા મમ્મી માટે છે. ઓહો, તું કેટલું ધ્યાન રાખેસ માધવ. મારું તો રાખસ પણ મારા મમ્મી પપ્પાનું બહુ ધ્યાન રાખે છે તું. હો, તારી ફેમિલી ઈ મારી ફેમિલી, હવે તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એમ કહેતી હતી કે મારા ભાઈને હોસ્ટેલમાં મૂક્યો છે તો એની ફી ભરવી પડશે ને? કાંઈ વાંધો નહીં, ભરી દઈશું આપણે ફી. તું મને છે ને એકાઉન્ટ નંબર આપજે ને, હું નાખી દઈશ હો ગૂગલ પે થી તાર ભાઈને હોસ્ટેલમાં પૈસા ભરી દઈશ. સારું માધવ, તો હું જાઉં હો હવે. હાલ પછી મળશું હો. હા બાય. હા બાય બાય. લે આવી ગઈ બેટા. હા બા, અને તારા માટે એક વસ્તુ લઈને આવીશું. તે હું લાવી મારા માટે? અરે માં, એરિંગ લાવી, બુટ્ટી સોનાની. અરે બેટા, આટલું બધું મોંઘું લવાય કઈ? અરે બા, ઓલો છોકરો છે ને જે તમારો જમાઈ થવાનો છે એને મને તો ગિફ્ટ આપ્યું પણ તમારા માટે પણ આપ્યું. હા બા, એ છોકરાએ કીધું છે તારા મા બાપ નહીં મારા મા બાપ, હવે બધી જવાબદારી એની. તો સારું લ્યો.
હવે બા તમે જ કયો, આ છોકરો બધાને આપણને સારી રીતે સાચવશે કે નહીં? હા સાચવે હો બેટા સાચવે. બા મને તો ભૂખ લાગી, હવે હું તો ખાઈ લઉં, પછી તમારે ખાવું હોય ત્યારે ખાજો. કેમ છે? હારું. તું હું ભૂલી પડી અત્યારે? ભૂલું તો પડવું જ પડે ને, તમે જવાબ ન દો પછી અમારે તો નકટું થઈ નહીં, આવવું તો પડે ને. લે વળી પાછું હું છું? કાંઈ નથી થયું, તમને ખબર છે હું છું. એ બાપા હગાઈ ન કરવી તો ના પાડી દેવાય, આમ કોઈને લબડાવાય નહીં. હા નાનો જવાબ તો દેવાય ને. લે કાંઈ અમે આ નહોતી પાડી દીધી. છોકરીને પૂછવાનું હતું, છોકરીએ ના પાડી, એમાં શું થઈ ગયું? એ ક્યાંથી આ પાડે? તમારી છોકરીનું મન તો મોટા બંગલે વયું ગયું છે. અને આમ રાખો બાપા, આમ રાખો, આખા ગામને ખબર છે હો. તમારી છોકરી કોક ગાડીઓમાં ફરે છે તો એને ક્યાંથી ગમે? એને તો રૂપિયાવાળા ગમે. એ ભાભી, કુટુંબની ભાભી છે ને તો ભાભી જ થઈને રહેજે, કાંઈ બીજી માં કે બાપ થવાની જરૂર નથી, સમજીને? મારા મા બાપને બધી ખબર છે, કઈ છાનું છૂપું નથી. એને વાંધો નથી, તને શું વાંધો છે? અને તું જે માગું લઈને આવીને ન્યા હું પરણીને જાઉં તો મારી આખી જિંદગી ઢહડાશે, સમજી? અને આમ જો એ છોકરો મને હોનાના ગિફ્ટ દે, અને એટલા ગિફ્ટ દીધા છે ને મને તો આખો ઓરડો ભરાઈ ગયો. જ્યારે મળવા આવે ત્યારે ખાલી હાથે નથી આવ્યો. તે તારા બાપે પેલા ચોખવટ કરી હોત તો કે મારી છોકરીને તો રોજ નવી નવી ગિફ્ટ આપે ને ન્યા સગાઈ કરવી છે. એ હવે જ ખબર પડી ગઈ ને, હવે તું હાલતી નહીં થાય. એ હારું બાપા હારું, અમે જો હું તો હાલતી થાવ છું ને. હવે અમને ખબર પડી ને ક્યાં માગા લઈને જવાય ને ક્યાં ન જવાય. બાપા હાલો હું તો જાઉં. બા મને એવું લાગે છે કે આ ભીખી ભાભી નહીં સુધરે હો. આના ઉપાડા ગામમાં આટલા છે ને તે હેઠા નથી બેસતા, બોલો ક્યાંય. એ તારી માં આવે એટલે આય એને છે ને મોમન જ ન દેવાય. એ આવે એટલે ઘરમાં બખાડા કરીને વહી જાય. એ ઘર આંગણે દુશ્મન આવે ને તો એમ ન કહેવાય વહી જાય એમ. આપણે એમ સમજવાનું કે વાંદરો છે ને ગરઢો થાય ને તો ગુલાટ ન ભૂલે. એની આદત જ છે આગી પાછી કરવાની. આપણે આકાને સાંભળીને આકાને કાઢી નાખવાનું. કેમ બાકી રાધી, આપ મારી યાર ફરવાની મજા જ આવે રાખીશ ને તને તો? હા મને તો એમ જ થાય કે હું ફરે જ રાખું, દિવસ ને રાત બધાય ટૂંકા પડે. હા તું મારા ઘર સુધી આવ્યો છો તો પછી ઘરે તો આવવું પડે ને. મારા મા ને બાપુ વાટ જોતા હશે. ઊભી રહે તો મારે ફોન આવ્યો. લે જો મારું પાકીટ પડી ગયું નીચે. તે કેમ આમ પાકીટ ફટાફટ ખીચામાં નાખી દીધું? આવું તે કોઈ દી કર્યું નથી. પડી ગયું તું ને એટલે ખીચામાં નાખ્યું, એમાં શું વાંધો? જો માથે આપણે બેયને છે ને બાંધવાનું થઈ જાય હો. ભલે બાંધવાનું થઈ જાય, બોલ. તે કોઈ દી મારી યાર આવું વર્તન નથી કર્યું, આજે કેમ આવું વર્તન કરે છે? લાય ખિસ્સામાંથી જોવા દે મને, પાકીટ જોવા જ દે મને, જોઈ લેવા દે પાકીટ. અને તું આમ જો મારા હાથમાંથી પાકીટ લીધું ને તો તને મારા હમશે. પાકીટ નથી જોવું કીધું ને, રેવા દે. આ હું આ કોણ છે તારી યાર ફોટામાં? હું તને પૂછું છું માધવ. એ મારી ઘરવાળી છે. શું બોલ્યો તું? હજી એકવાર બોલ તો. ઈ ફોટામાં મારી ઘરવાળી છે. ઈ તારી ઘરવાળી છે તો હું કોણ છું? આટલા દિવસથી તું મારી હારે રમત કરતો તો? સવાલનો જવાબ દે. આટલા દિવસથી તું મારી આગળ ખોટું બોલતો તો, ટાઈમ પાસ કરતો તો? તને કહી દઉં તો તું મારી પાસે આવ નહીં. હું તારી પાસે આવું એટલા માટે તે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો? એમાં વિશ્વાસઘાતની ક્યાં વાત આવી? તારે જરૂર હતી હું તારી પાસે આવતો તો. તારા ઘરમાં કઈ વસ્તુની કમી પડી ઈ મને કે. ખાલી ચીજ વસ્તુથી પ્રેમ નથી થતો સમાજમાં, ઈ તને ખબર પડે છે કે નહીં? તારા માટે મેં મારા મા બાપને પણ કહી દીધું કે હું આ છોકરાને પ્રેમ કરું છું. મારા આખા ખાનદાનને ખબર પડી ગઈ. હું બધાને હું જવાબ દઈશ તને કઈ ખબર છે કે નહીં? મેં બધાને કહી દીધું હતું કે મારે તારી હારે લગ્ન કરવાના છે. તો હું થઈ ગયું? બીજે ગમે ને હગાઈ કરી નાખો. તારા માટે પ્રેમ એક રમકડું છે, મારા માટે નહીં.
આ તારા નાટક રહ્યા ને એ બધું રહેવા દે. તે કઈ મારી ઉપર ઉપકાર નથી કર્યો એટલું સમજી લેજે. એટલે મારો પ્રેમ તને નાટક લાગે છે? મારા આંસુ તને નાટક લાગે છે? આટલો ટાઈમ તું શું કરતો તો મને જવાબ દે. મેં તને કાંઈ એમનેમ તો ફેરવી નથી, બરાબર? તારો મતલબ શું થાય છે એમનેમ નથી ફેરવી એટલે? તને કઈ વસ્તુમાં મેં ઘટવા દીધું? જ્યારે મળવા આવ્યો ત્યારે કાંઈક ને કાંઈક ગિફ્ટ લાવ્યો જ છું. ક્યારેક ભૂલી ગયો હોય તો ભલે, પણ હવે તારે શું કરવાનું છે ઈ બોલ, નકર નીકળ અહીંથી. તું નહીં, તારી બેન. એટલે તું અત્યાર સુધી મારી હારે ટાઈમ પાસ કરતો તો એમ? આ પ્રેમને તું રમત સમજે છે? જો હું તને છે ને ચોખ્ખું કહી દઉં, હું તારી હારે રમત નથી કરતી. હું તને સાચા દિલથી પ્રેમ કરતી હતી. અત્યારે હું મારી જાતને ધિક્કારું છું. મેં તારી જેવા છોકરા ઉપર વિશ્વાસ કર્યો. એ પ્રેમમાં મને કઈ ખબર ન પડે. તારે શું નિર્ણય લેવો છે ને ઈ મને કે. હવે હજી તું નિર્ણયની વાત કરે છે. કોને નિર્ણય કહેવાય ઈ તને કઈ ખબર પડે છે? હાલે નીકળ, તારા જેવી તો મારી પાસે 500 ફરે છે, સમજી? બા શું છું બેટા, કે તો ખરી, કેમ રોવે છે? બા, ઓલા છોકરાની મેં તમને વાત કરી હતી ને, એને મારી સાથે વિશ્વાસઘાત કર્યો. એટલે ઈ પરણેલો છે. હાય હાય. આજે એના પર્સમાં એનો ને એની બાયડીનો ફોટો હું જોઈ ગઈ. અરે બેટાથી એને કઈ પૂછ્યું નહીં? બાપુ, મેં એને બધું પૂછ્યું. તેણે મને એમ કહી દીધું, તે મને પ્રેમ કર્યો ને મેં તને વસ્તુ આપી. ગિફ્ટ ઘણા બધા આપ્યા છે. મેં કે મેં તને એમને પ્રેમ નથી કર્યો એમ બોલ્યો. હે ભગવાન, દુનિયામાં માણસો તો જો કેવા થાય છે. મારી દીકરી ઉપર દયા ન કરી, મારી દીકરીને દગો દીધો. બાપા, મારી દીકરીને દગો દીધો. બાપુ, હવે આ વાત મારે કોને કહેવી? એ કોઈને કહેવાની જરૂર નથી. મને એકને ખબર પડી ગઈ એટલે આખા ગામને ખબર પડી ગઈ, સમજો? વાંક કોઈનો નથી, વાંક તમારી છોકરીનો જ છે. પૈસા વાહે પાગલ થઈ ગઈ તી. એ છોકરી, તારામાં તો મીઠાની તાણ છે, પણ તારા કરતાં તો વધારે તારા મા બાપમાં મીઠાની તાણ છે. તારી હાય હામાં હા કરી, ગિફ્ટ દે છે, પૈસા વાળો છે, લઈ લીધી ગિફ્ટ બધી. તારા જેટલી કેટલી છોકરીઓ આ જગતમાં રખડે છે, કાંઈ ખબર નથી પડતી. તે પ્રેમ કર્યો ને એમાં કાંઈ વાંધો નથી, પણ તે પ્રેમ એવો કર્યો ને એવા માણસ હારે કે તારો ઉપયોગ કરીને તને ફેંકી દે. તે પ્રેમ કર્યો ત્યારે પૈસાવાળા માણસ જોતા હતા. કોક સાધારણ માણસને પ્રેમ કર્યો હોત ને તો ભલે બિચારો તને કોઈ દી ગિફ્ટ ન આપત, પણ આને દીધો ને એવો દગો પણ કોઈ દિવસ ન દેત. સાચી વાત છે ભાભી, સાચી વાત છે. મારો ઉપયોગ કરીને મને ઘા કરી દીધો. હું તો એમ કહું છું કે કોઈ પણ પ્રેમ કરો ને તો જોઈ જાણી વિચારીને પછી કરજો. મારી જેવી દશા કોઈની ન થાય. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. કોમેન્ટ પણ કરો. અમારો વિડીયો એક દિવસે નહીં ને એક દિવસે એટલે કે એકાત્રા બપોરે 12 વાગે મૂકીએ છીએ, તો વિડીયો જોવાનું ભૂલશો નહીં.